નમસ્કાર ધોરણ 4 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમને હમણાં જે સરકારશ્રી દ્વારા સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયમાં પહેલો જ મુદ્દો છે ચાલો યાદ કરીએ. તો ચાલો યાદ કરીએ અને આપણે આજે 1 થી 9 પેજ સુધીનું સોલ્યુશન જોવાના છીએ અને અન્ય પેજના સોલ્યુશન આપણે વિડિયો મારફતે આગળ મૂકતા રહીશું, જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટમાં આપી દઈશું, જ્યાંથી તમે તમામે તમામ ચાલો યાદ કરીએ તથા અન્ય પાઠના સોલ્યુશન પણ જોઈ શકશો. તો જોઈએ મિત્રો, જી 207 નંબરનો મુદ્દો છે જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્ય તમારે લખવાના છે. પહેલા તમને સમજૂતી આપેલી છે, ત્યાર પછી બીજા નંબરના પેજ ઉપર મહાવરો નંબર 1 આપેલો છે, જેમાં આપેલું છે શબ્દ વાંચો અને લખો, જેમાં તમારે માત્ર ને માત્ર ખચ્ચર, કબડ્ડી, વિદ્યાર્થી, ઉદ્યમ, દ્રશ્ય, સર્જન, ડ્રમ, રાષ્ટ્ર, ક્રિયા, નમ્રતા, દ્રઢતા, દ્રષ્ટાંત, કૃતિ, આમ્રપાલી અને સમ્રાટ આ બધા શબ્દોને માત્ર સામે એઝ ઇટ ઇઝ લખવાના છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહાવરા નંબર 2 ની, તો જોડાક્ષર પરથી શબ્દો તમારે બનાવવાના છે. તો અહીંયા જો પ્રૂ આપેલું છે તેના પરથી બનશે પૃથ્વી, ક્રૂ આપેલું છે તેનાથી બનશે કૃપા અને કૃષ્ણ, વૃ આપેલું છે એટલે એનાથી બનશે વૃક્ષ, શ્રુથી બનશે સૃષ્ટિ અને સર્જન, ત્રુથી બનશે તૃષ્ણા, ધ્રુથી બનશે ધ્રુતિ અને ધૃણા, ગૃહથી બનશે ગૃહ કાર્ય અને માત્ર એકલું ગૃહ રાખો તો પણ ચાલે, ગૃહિણી કરો તો પણ ચાલે, નૃથી બનશે નૃત્ય. ત્યાર પછી મહાવરા નંબર 3 ની અંદર સરખા લાગતા શબ્દો તમારે જોડવાના છે. તો દ્રષ્ટિ સાથે દ્રશ્ય, કૃષ્ણ સાથે સૃષ્ટિ, પ્રહલાદ સાથે પ્રણામ, અચ્ચર સાથે કચ્ચર, ઉદ્યમ સાથે વાદ્ય, ડ્રમ સાથે રાષ્ટ્ર, ચિઠ્ઠી સાથે કીટા અને રિદ્ધિ સાથે સિદ્ધિ. કારણ કે જુઓ, અહીંયા દ્ર છે તો અહીંયા પણ દ્ર છે, અહીંયા કૃ છે તો અહીંયા શ્રુ છે, અહીંયા પ્ર છે તો અહીંયા પણ પ્ર છે, અહીંયા અચ્ચર કચ્ચર, અહીંયા બે ચ ભેગા છે, એક નાનો અને એક મોટો, એટલે કે એક અડધો અને એક આખો. એવી જ રીતના એ ઉદ્યમમાં દ્ય છે તો અહીંયા પણ દ્ય છે, અહીંયા ડ્રમમાં અહીંયા નીચે રેપ આપેલો છે તો અહીંયા પણ ટ્રમાં આપેલો છે, ચિઠ્ઠીમાં બે શબ્દો ભેગા છે તો અહીંયા કીટામાં પણ બે ભેગા છે. આવી રીતે તમારે સરખા શબ્દો જોડવાના હતા. મહાવરા નંબર 4 ની અંદર શબ્દ પરથી વાક્ય બનાવવાના છે. વિદ્યા, તો વિદ્યાથી બનશે વિદ્યા વિનયથી શોભી છે. દ્રશ્યમાં બનશે દીવુભાઈએ સુંદર કુદરતી દ્રશ્ય દોર્યું. ટ્રેન થી બનશે અમે ટ્રેનમાં બેસી જમ્મુ કાશ્મીર ફરવા ગયા. ડ્રેસ થી બનશે સ્કૂલ ડ્રેસની થી સુંદર કોઈ ડ્રેસ નથી. ક્રિયામાં બનશે મોહન દરેક ક્રિયામાં પારંગત વિદ્યાર્થી છે. મહાવરા નંબર 5 ની અંદર તમારે અહીંયા ફકરામાં આપેલા જોડાક્ષરો શોધવાના છે અને નીચે લખવાના છે. તો આપણે લખી દીધા. પહેલો છે ઓલિમ્પિક, બીજો વિક્રમ, ત્રીજો સ્પર્ધા, પછી છે પુરુષાર્થ, પછી આવશે વોલ્ટર, પછી સિદ્ધિ, સેન્ટીમીટર, પામ્યો, બન્યો, લગાવ્યા, સુવર્ણચંદ્રક અને સ્થાપના. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે G304 એમાં વર્ણાત્મક લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે કે કેમ એની થોડી સમજૂતી આપેલી છે. ત્યાર પછી મહાવરો નંબર 1 છે, જેમાં કાંચીનગરની વાત કરવામાં આવેલી છે, જેમાં એક મોચી રહેતો હતો જે બહુ પ્રમાણિક હતો, સંતોષી પણ એટલો જ હતો. એકવાર એક સાધુ એમના ઘરે આવે છે અને મોચી પૂછવા લાગ્યો કે મોચી ભગત, મારા પગરખાનું શું પડે? તો આ ફકરામાં કયા નગરની વાત છે? તો આપણે હમણાં જ વાત કરી, કાંચીનગરની વાત છે. બીજું, સાધુએ મોચીને મોચી ભગત એમ કેમ કહ્યું હશે? તો મોચી ભગત જેવા લાગતા તેમ પ્રમાણિક હતા તેથી. ત્રીજું છે, મોચી શું કામ કરતા હશે? તો મોચી પગરખા સીવવાનું કામ કરે છે. ચોથું છે, મોચીમાં કેવા કેવા ગુણો હતા? તો મોચીની અંદર પ્રામાણિકતાનો અને સંતોષનો ગુણ હતો. ચોથું, પગરખા એટલે શું? તો ભાઈ પગરખા એટલે બૂટ ચપ્પલ. ત્યાર પછી મહાવરા નંબર 2 ની અંદર એક કીડી અને કબૂતરની એક સુંદર વાર્તા આપવામાં આવેલી છે અને એના આધાર ઉપર થોડા પ્રશ્નો છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1 કે વાર્તામાં કોની વાત કરવામાં આવી છે? તો વાર્તામાં કીડીબેન અને કબૂતરભાઈની વાત કરવામાં આવી છે. બીજું છે, કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો? તો શિકારી કબૂતરને તીર મારવા જતો હતો તેથી કીડીએ ચટકો ભરી દીધો. ત્રીજું, કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી? તો કબૂતરે પાંદડું ફેંક્યું, કીડી તેના પર ચડી ગઈ અને કીડી બચી ગઈ.
ચોથું છે નિશાન ચૂકી જવાથી શું થયું હશે? તો નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને વાગ્યું નહીં અને કબૂતર બચી ગયું. પાંચમું તીર શબ્દનો સમાનાર્થી, તો એમાં આવશે સર. છઠ્ઠો પ્રશ્ન છે તમે તમારા મિત્રને મદદ કરી હોય એવો ટૂંકો પ્રસંગ તમારે લખવાનો છે. તો અહીં આપણે લખેલો છે કે એક વખત હું અને મારો મિત્ર શાળાએ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં મારા મિત્રને પગમાં કાંટો લાગ્યો હતો. તેથી તે ચાલી શકતો નહોતો. ત્યારે મેં તેને મારી સાયકલ પર બેસાડી અને ઘર સુધી પહોંચાડ્યો હતો. આ રીતે તથા બીજી પણ અનેક રીતે હું અવારનવાર મારા મિત્રની મદદ કર્યા કરું છું અને મારો મિત્ર પણ મારી મદદ કર્યા કરે છે. ત્યાર પછી મહાવરો નંબર 3 છે. એમાં પણ તમારે ફકરાનું વાંચન કરવાનું છે. સરસ મજાનો ફકરો આપેલો છે અને એના પરથી આપણે પ્રશ્નોના આન્સર આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે ઝાપટું એટલે કેવો વરસાદ? તો ભાઈ ઝાપટું એટલે થોડી વાર આવતો હોય એવા વરસાદને આપણે ઝાપટું કહીશું. બીજું છે ઈવાએ પતંગિયા ક્યાં જોયા? તો ઈવાએ લીમડા પર પતંગિયા જોયા. ત્રીજું ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું? તો ભાઈ ઈવાને ગમેલું પતંગિયું પીળી પાંખો વાળું હતું. ચોથું ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ? તો કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ. પાંચમું પતંગિયાનો મેળો જામેલો એટલે શું? તો ઘણા બધા પતંગિયા એક સાથે ભેગા થયેલા. ત્યાર પછી ધીમેથી જેવો અર્થ ધરાવતા શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો ધીમેથી એટલે હળવેથી. ત્યાર પછી છે જી 305 માહિતીલક્ષી લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે કેમ? એના વિશે આપણને એક સમયપત્રક આપેલું છે ધોરણ નંબર 4 નું. એના પરથી થોડા ક્વેશ્ચન્સ આપેલા છે પાના નંબર 8 ઉપર, જેની આપણે ચર્ચા કરશું. તો સમયપત્રકને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, આ સમયપત્રક કયા ધોરણનું છે? તો મિત્રો હમણાં જ જોયું, આ ચોથા ધોરણનું સમયપત્રક છે. બીજું, અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે? તો એક તાસનો સમય કેટલો છે? તો અઠવાડિયામાં અંગ્રેજીના 3 તાસ છે અને એક તાસનો સમય 35 મિનિટનો છે. ત્રીજું, 10:30 થી 11:20 નો સમય સૌથી અગત્યનો હોય છે. શા માટે? તો કે તેમાં પ્રાર્થના, સમૂહ જીવન અને શાળા સફાઈ હોય છે. ચોથું, શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે. શા માટે? તો સમૂહ કવાયતથી સારી તંદુરસ્તી જળવાય એટલા માટે. પાંચમું, તમારા સંગીતના શિક્ષકનું નામ લખો. તો ભાઈ અમારા સંગીતના શિક્ષકનું નામ છે વિજય સાહેબ. છઠ્ઠું છે ચિત્રના તાસ કયા વારે ગોઠવાયેલા છે? તો ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાયેલા છે. સાતમું, સોમવારના દિવસે તમે ધોરણ 4 માં ગુજરાતી વિષય કેટલા કલાક શીખ્યા? તો સોમવારે ગુજરાતી 1 કલાક અને 10 મિનિટ અમે શીખ્યા. આઠમું, મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય? તો મધ્યાહન એટલે બપોરનો સમય. નવમું, શાળામાં સમયપત્રક શા માટે જરૂરી છે? તો સમયપત્રકથી આયોજનપૂર્વક શાળા ચાલે એટલા માટે જરૂરી છે. ત્યાર પછી મિત્રો મહાવરો નંબર 2 છે. નીચેની જાહેરાત વાંચો અને એના આધારે પ્રશ્ન આપવાના છે. એક મનપસંદ રેડીમેડ સ્ટોરની મસ્ત મજાની જાહેરાત છે. જેમાં શર્ટ, પેન્ટ, ટી-શર્ટ અને કુર્તો આ બધાની ભાવ અહીંયા આપેલા છે અને અહીંયા નંગ આપેલા છે અને અહીંયા કુલ રકમ આપેલી છે. તેના આધારે પ્રશ્નોના આન્સર છે. તો જોઈએ, પહેલું, મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો મિત્તલે કુલ 3110 રૂપિયા એટલે કે 3110 રૂપિયાની ખરીદી કરી. બીજું, આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે? તો ભાઈ આ માસમાં રેડીમેડ સ્ટોર 4 દિવસ માટે બંધ રહેશે. ત્રીજું, મિત્તલને ટી-શર્ટ નાનું પડ્યું તો બદલવા માટે ક્યારે જવું પડશે? તો ટી-શર્ટ બદલવા માટે રવિવારે જવું પડશે. ચોથું છે મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે? તો મિત્તલ કપડાની ખરીદી કરવા રંગબેરંગી શેરી કાપડ બજાર અમદાવાદમાં જશે. પાંચમું છે દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે? તો દુકાનદાર ગ્રાહકના સંતોષને પોતાનો નફો ગણે છે. તો મિત્રો આ હતો આપણો પાર્ટ નંબર 1. હવે આપણે મળીશું પાર્ટ નંબર 2 માં. 9 પછીના જે કોઈ પણ પેજ જેટલા આપણે ચલાવીશું ત્યાં સુધી લઈ જઈશું. એટલે સુધી રાખીએ જેથી કરીને વિડિયો લેક્ચર લાંબો પણ ન થાય અને કંટાળારૂપ પણ ન બને અને આપણે દરેકે દરેક પેજની સારી એવી ઇન્ફોર્મેશન સમજી શકીએ. તો ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.